મિત્રો ક્રિસ ગજ્જર છે અહીંયા તમે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોયો હશે અહીંયા આંખે પાટા બાંધીને જે એક વિદ્યાર્થી હતો એ અલગ અલગ પ્રકારની પ્રક્રિયા કરતો હતો જેને લઈને વિડીયો વાયરલ થયો હતો અને એ વિડીયો લઈને ઘણા બધા આખા ગુજરાતમાંથી કેટલાક ફોન આવ્યા છે અહીંયા એમના શિક્ષક છે દિનેશભાઈ અહીંયા આવ્યા છે મારા ઘરે જ છે અત્યારે પણ વિશેષ વાત ગૌરવશાળી વાત શિક્ષક માટે મારા દીકરા માટે અને મારા માટે એ છે કે ઈસરોમાંથી અધિકારી આવ્યા છે અમદાવાદથી આ વાયરલ વિડીયોને લઈને આવ્યા સાહેબ શું નામ છે આપનું? મારું નામ નિકેતન ઉનાગર છે અને હું ઈસરો અમદાવાદની અંદર એઝ અ ટેકનિશિયન છું. અહીંયા સાહેબ કઈ રીતના પહોંચ્યા આપ? અને આ ક્રિસ ગજ્જર છે એનો મેં વિડીયો જોયો અને આ વધારે મારી કુતૂહલતાને કારણે અને જાણવા માટે હું સ્પેશિયલ એને મળવા આવ્યો છું. શું લાગ્યું સાહેબ અહીંયા આવ્યા? અને બહુ જ સરસ જાણકારી મળી છે અને આ જ્ઞાન જે આપણું છુપાયેલું છે જે આપણી પાસે હવે નવું ફરથી એને આપણે વિકસિત કરી રહ્યા છીએ તો એ જાણકારી મેળવવા માટે જ હું ખાસ અહીંયા સાહેબ ઘણા લોકો કહેતા હોય છે કે આ તો ખોટું છે, આ તો જાદુગર છે, તો આપ તો સાહેબ એક વૈજ્ઞાનિકમાંથી આવો છો કે આપ તો ટેકનિશિયન સાથે જોડાયેલા છો. હા, એટલે વિજ્ઞાન શું છે કે એક બાજુ પ્રૂવ કરીને આપો પછી જ માનવામાં રાખે છે પણ એટલે એ જ વૃત્તિને કારણે મને બી એવું થયું કે એકવાર હું બી જાતે જઈને ક્રિસ પાસે માહિતી લઉં કે આ વસ્તુ સાચી છે કે ખોટી. પણ મેં આ જે કંઈ પ્રયોગ કર્યા એ મેં મારી જાતે બી કરીને જોયા તો ક્રિસ બધા કલર ઓળખી બતાવે છે, નંબર ઓળખી બતાવે છે, બુકમાં લખેલું વાંચી બતાવે છે અને ચિત્રો પણ ઓળખી બતાવે છે અને એ ખૂબ જ એક્ટિવ છોકરો છે કે જે અત્યારે પોતાના અભ્યાસમાં બી એ આગળ વધી રહ્યો છે અને એ સતત પ્રેક્ટિસ કરતો રહે છે. અમારી સાથે ક્રિસના શિક્ષક પણ જોડાયા છે. દિનેશભાઈ શું કહેશો, કેવી ગૌરવશાળી વાત છે આ કે અહીંયા આપણે અમદાવાદથી એક ઈસરોમાંથી અધિકારી અહીંયા પહોંચ્યા છે ક્રિસનો વાયરલ વિડીયો જોઈને, આપને કેવી અનુભૂતિ થાય છે? ના, જોરદાર છે અને અમે તો આવું જ ઈચ્છીએ છીએ કે કોઈક આવીને જોઈ જાય એમ, કારણ કે લોકો માનવામાં તૈયાર નથી બરાબર આ વસ્તુ. એટલે કોઈક એમ કે દૂર દૂરથી આવી અને ચેક કરે બરાબર અને પોતાના અભિપ્રાયો આપે ત્યારે જ લોકોને ખબર પડશે કે આ વસ્તુ સાચી છે એમ બરાબર. નહીંતર તો અફવા જ માનતા હોય છે લોકો અને વિડીયોમાં રિયાલિટી વસ્તુ કદાચ છે નાય અત્યારે શું છે વિડીયોની અંદર ઘણું બધું કરી શકાતું હોય છે એટલે લોકો નાય માની શકે પણ અહીંયા આવીને એમ કે કોઈ સારા વ્યક્તિ આવીને જોઈ જાય અને એ જે જ્યારે એમ કે રેફરન્સ કરે કે ના સાચી વાત છે ત્યારે માનવામાં આવતું હોય છે. બિલકુલ. તો અહીંયા જોઈ રહ્યા છો આ મારું જ ઘર છે અને મારું જ ગામ છે દિયોદર તાલુકાનું વઢા ગામ અને પ્રાથમિક ધોરણમાં ભણતો આ ક્રિસ મારો દીકરો છે. મારા માટે બહુ મોટી ગૌરવશાળી વાત છે કે આ ઉંમરમાં એ ક્યાંક ને ક્યાંક એના પિતાનું નામ રોશન કરતો દેખાઈ રહ્યો છે કારણ કે આજે તો અમદાવાદથી આવ્યા છે ઈસરોમાંથી અધિકારી અને મારો સંપર્ક કર્યો હતો, દિનેશભાઈનો સંપર્ક કર્યો હતો પરંતુ એમની હાજરીમાં પણ આજે દ્વારકાથી પણ ફોન આવેલો હતો, ઘણા બધી જગ્યાથી ગુજરાતમાંથી ફોન આવે છે અને સાહેબ આપની હાજરીમાં ફોન આવ્યો હતો. સતત ગુજરાતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી હમણાં દ્વારકાથી પણ ફોન આવ્યો અને એમને બી એવું જાણવાની ઈચ્છા હતી તો એના માટે સ્પેશિયલ આપણે ક્રિસને આપણે ડેમો કરીને બતાવીએ છીએ અને અન્ય બી હજી બી સતત કોલ ચાલુ છે એમને અને જે બી પેરેન્ટ્સને ઈચ્છા છે કે એમના બાળકને આ રીતની તાલીમ લેવી છે તો એ આપણા સાહેબ છે એમને સંપર્ક કરી અને આપણે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ. દિનેશભાઈ શું કહેશો, ઘણી બધી જગ્યાએથી ફોન આવતા હોય છે કારણ કે તમારો નંબર હું જ આપું છું. રાઈટ છે. મને ઘણી વખત 10 સાડા 10 રાતના આવે ફોન. કાલને ગઈ આગળના દિવસે 11 વાગે આવ્યો હતો રાતનો બરાબર. પણ આપણે એવું છે કે આપણે બધાને જે સાચી હકીકત છે કહીએ છીએ બરાબર અને સાચું નોલેજ આપવા માટે આપણે બંધાયેલા છીએ અને આપણે દરેકને સંતોષકારક જવાબ આપીએ છીએ. બિલકુલ. આપણે ક્રિસ પાસેથી પણ જાણીશું. ક્રિસ, કઈ રીતે આ બધું શક્ય છે, કઈ રીતે દેખાય છે તને? અહીંયા એટલે ત્યાંથી કઈ રીતે દેખાય? ત્રીજી આંખ કઈ રીતે ખુલે તારું? પહેલા તો સરે અમને બ્રેન એક્સરસાઇઝ કરાવી. કઈ રીતે બ્રેન એક્સરસાઇઝ? હા, એનાથી શું થાય? એનાથી ત્રીજી આંખ ખુલે અને ધ્યાન મેડિટેશન ગીત. એ કઈ રીતે કરવાનું ધ્યાન? કઈ આજુબાજુનો અવાજ નહીં અને એને સૂઈ જવાનું એમાં. પછી પછી મેડિટેશનથી શું થાય? એનાથી આપણે આ ત્રીજી આંખ ખુલે. અત્યારે બંધ આંખોથી બધું જ દેખાય? ઓકે. આપ જોઈ રહ્યા છો અહીંયા
બહુ આનંદની લાગણી અનુભવી રહ્યો છું હું પોતે, કારણ કે એમના શિક્ષકની અથાગ પ્રયત્નો અથાગ મહેનતથી આ શક્ય બન્યું છે. અને એક મારા મનમાં હાલ અત્યારે એક બીજી એક નાની પ્રેક્ટિસનો વિચાર આવ્યો છે. તો આપણે ક્રિસ આ પત્તા મને આપી દેજે જરા. હવે આપણે આમાં શું છે, આપણે કલર, નંબર બધું જોયું, ચિત્રો જોયા. હવે ક્રિસ તારે શું કરવાનું છે, એક નવી પ્રેક્ટિસ મને વિચાર આવ્યો એટલે આપણે કરાવી જોઈએ. તો ક્રિસ હવે આમાં શું છે કે મેં એક પત્તું છે, હા તું જોઈ શકે છે, બરાબર છે? હા દેખાય છે તને? લીલો નંબર 5. ઓકે. હવે આને હું છે ને એક જગ્યાએ મૂકું છું, તારે એને શોધવાનો છે, હા બરાબર છે? એક કામ કરું, બીજો એક બી પત્તો તને આપું છું. ચાલ આ નંબર કે જરા. લાલ નંબર 4. ઓકે. હવે આ પત્તું છે હું એને એવી જગ્યાએ મૂકું છું કે તારે શોધવાનું છે કે મેં ક્યાં મૂક્યું. ઓકે. તો એક શું છે કે લોકેશન બી આઈડેન્ટિફાઈ કરી શકે છે કે નહીં, તો એ બી કહે છે, બરાબર છે? તો ક્રિસ આ પત્તું મેં ક્યાં મૂક્યું છે એ તું મને લઈને બતાય. સાહેબ તમારો હાથમાં. વેરી ગુડ. હવે બીજું બી લોકેશન તને આપું છું, તો તું શોધી લેજે. ઓકે. આપણે બીજી વાર એક જગ્યાએ મૂકીએ, એવી જગ્યાએ મૂકીએ કે ત્યાં આપણે એને શોધી શકીએ. શોધી બતાવો. નજીકમાં જ છે, એકદમ દૂર જવાની જરૂર નથી, બટ ખૂબ સરસ. એટલે મતલબ લોકેશન પણ એ નજીકના એ વિસ્તારના લોકેશન જે એરિયા છે એ બી પણ શોધી શકે છે. પણ એટલે બહુ ખૂબ સરસ વાત કહેવાય છે. અને જો આમાં બી ડેવલપ થાય તો એ શું છે, પોતાનું મતલબ બંધ આંખે શું કહેવાય, સાયકલ ચલાવી વગેરે જેવી બાબતમાં બી ઇન્વોલ્વ થઈ શકે છે. બિલકુલ આભાર સાહેબ અમારી મુલાકાત લેવા બદલ. થેન્ક યુ.